શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી એ પણ ભગવદીઓને શિક્ષા તો આપતા હતા. ભગવદીઓને શિક્ષા તો આપે પણ આપી જ છે. મોટા ભગવદીઓએ કંઈ નાનાને પણ શિક્ષા આપી છે. આપણે કાલે પ્રસંગ જોયો કે ગોવિંદ સ્વામી પાસે આસ્કરણ રાજાને શ્રી ગુસાઈજીએ મૂક્યા કે તમે એને શિક્ષણ આપો હો, ભગવદ લીલાઓને સમજાવો હો. તો એક ભગવદીએ બીજા ભગવદીને પણ શિક્ષણ આપી રહ્યા છે. તો ભગવદીઓને પરિશિક્ષણ તો, કારણ કે ભગવદીઓની કક્ષા આપણે જોઈ કે ઊંચી નીચી મધ્યમ તારતમ્ય ભગવદીઓમાં પણ છે. કોઈ ઉચ્ચ કક્ષાના, મધ્યમ કક્ષાના, કનિષ્ઠ કક્ષાના પણ ભગવદીઓ હોઈ શકે. આપણે બધા ભગવાનના છીએ પણ કનિષ્ઠ કક્ષાના છીએ, નિષિદ્ધ કક્ષાના નથી. દેવલકો જે દેવદ્રવ્ય અને દેવલક જે છે એ નિષિદ્ધ કોટીમાં આવે છે. એ આપણા કરતાં ઘણા હીન છે. આપણે એના કરતાં કનિષ્ઠ છીએ. ભક્તિ માર્ગમાં કનિષ્ઠ હોવું પણ સારી વાત છે. ઠાકોરજી નામનો ધંધો કરે, ઠાકોરજીના એ દેવદ્રવ્યનો પ્રસાદ રૂપે એ ભક્ષણ કરે, એ તો બધા આસુરી જીવ છે. એ નિષિદ્ધ કક્ષાના છે. એ પુષ્ટિ માર્ગના દરવાજા એ લોકો માટે બંધ છે. ભગવાન નામ અને ભગવત સ્વરૂપનો જો વિક્રય કરતું હોય કોઈ અને એમાંથી દ્રવ્ય કમાતું હોય તો એની માટે ભક્તિ માર્ગના દરવાજા જ બંધ છે. એ લોકો અંદર પ્રવેશને પાત્ર જ નથી. તો એના કરતાં આપણે કનિષ્ઠ છીએ. આપણા ઘરમાં આપણા ઠાકોરજીની સેવા આપણા તનને આપણા વિત્તથી કરી રહ્યા છીએ પરિવારના સભ્યો સહિત. આપણે કનિષ્ઠ કક્ષામાં પણ ભગવદીય છીએ. એનું ગૌરવ રાખવું જોઈએ કે આપણે ભગવદીય છીએ, ભગવાનના છીએ, આપણા પ્રભુના છીએ. જે આપણા પ્રભુ આપણા ઘરમાં વિરાજે છે એના આપણે સેવક છીએ. એ આપણું ગૌરવ છે. અને એ આપણે કનિષ્ઠ કક્ષામાં હોવા છતાં પણ કનિષ્ઠમાંથી મધ્યમ થવાશે, મધ્યમમાંથી ઉત્તમ થઈ શકાશે. પણ કનિષ્ઠ કક્ષામાં પણ હોવું એ ઉત્તમ વાત છે. એટલે ભગવદીઓ જે છે એના સ્વરૂપનું ચિંતન આપણે કરી રહ્યા છીએ કે ભગવદીઓમાં પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ કક્ષા હોય એટલે શિક્ષણ ત્યાં આવશ્યક છે. કનિષ્ઠ કક્ષાના કોઈ હોય, ભક્તિ માર્ગમાં જોડાયા હોય, નિવેદન થયું હોય, સેવા કરતા થયા હોય, એને શિક્ષણની જરૂર છે. ને દુસંગ લાગવાનો ભય છે. દુસંગાદિથી ભાવની અંદર અંતરાય થઈ જાય, શિથિલતા આવી જાય, બહિર્મુખતા આવી જાય. આ બધા ભયસ્થાનો છે. એ ભયસ્થાનો માટે જ હરિરાયજી કૃપા કરીને આ પરિશિક્ષણ, આ 1 અને 2 અને 3 આ 3 ગ્રંથો ભગવદીઓની શિક્ષાના શ્રી હરિરાયજી આપેલા છે.